તો કટાક્ષ કહી દીધો કે આવા આવા મિત્ર છે તમારા પ્રભુ. ત્યારે રૂકમણીજી કહે છે, તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. રૂકમણી કે સત્યભામા હું બોલે છે ખબર તને? ભગવાનના મિત્ર, આપણા પતિના મિત્ર છે, એની હારે આવો કટાક્ષ બોલવો ઠીક નથી. અને પછી પોતાના શયન કક્ષમાં લઈ ગયા ભગવાન. અને ત્યાં જઈ સુદામાને બેસાડ્યા. સુદામાને બિચારાને આદત નહીં. ગામડામાં જેણે ખાટલા ઉપર જિંદગી કાઢી હોય ને એને 5 સ્ટાર હોટલનો બેડ આપો કેમ થાય પહેલી વારમાં? સુદામાને યાદ છે. સુદામાને તો ખાટલો ક્યાં નસીબમાં હતો, એને બિચારા જમીન ઉપર રહેવા વાળા. અને ઈ દ્વારિકાના ઈ પલંગ કે જે પલંગને જોઈને ઇન્દ્રને ઈર્ષા થઈ જાય, સ્વર્ગમાં આ નથી એમ. એવા હાથી દાંતના અદભુત દિવ્ય પલંગો દ્વારિકામાં. અને એની ઉપર જ્યારે સુદામાને બેસાડ્યા, સુખ શૈયા પર ઋષિને બેસાડી, ચામર કરે ચક્ર પાણી રે. સુદામાને કીધું હાલીને આવ્યો છો ને મિત્ર, થાકી ગયો છો, હુઈ જા. સુદામા કે આમાં ઊંઘ આવે? આ ગાડલું ન ફાવે યાર અમને. ભગવાન કે વાંધો નહીં, હુઈ જા તમ તાર વાંધો નહીં. અને ભગવાન પંખો નાખે છે. ગમે એવો પાકો મિત્ર હોય, આ સેવા કરે કોઈ, તમે હુતા હોય ને તમને પંખો નાખે, ભગવાન સુદામાને પંખો નાખે. અને ઈ સમયે મંદ મંદ હસે સત્યભામા રે, આખો ઘૂંઘટ તાણી રે. સત્યભામાને એટલું હસવું આવે છે આ બધું જોઈને. તો હવે સામે હશે તો કદાચ ભગવાન જોઈ જાય તો પછી ફટકાર લગાવે. તો ઘૂંઘટ કરી લીધો એને, અને અંદર અંદર મોઢું રાખી અને હસવા લાગ્યા છે. જેના નાભી કમળથી બ્રહ્મા પ્રગટ્યા, જેણે મુખમાં જગત દેખાડ્યું રે. જેની નાભીથી બ્રહ્માનો જન્મ થયો છે, જેણે યશોદાજીને મોઢામાં બ્રહ્માંડ દેખાડ્યું છે, વિશ્વામિત્ર વશિષ્ઠ જેવા ઋષિઓ જેની આજુબાજુ આંટા મારે છે, અને ઈ ભગવાન આની સેવા કરે છે. સત્યભાવનું મગજ માનવા જ તૈયાર નથી કે આ ભગવાન કરે જ હું આયા. અને આ રીતે ભગવાનને સેવા કરી. અને પછી પહેલા દિવસે તો કોઈ ક્રિયા નથી. બીજો દિવસ સવારે સુદામા જાગ્યા. સુદામાને એક મસ્ત સોફો હતો, બે મિત્રો બેઠા હામાહામી. ગોવિંદે માંડી ગોઠડી, કહો ને મિત્ર અમારા રે, સાંભળવા આતુર છું સમાચાર તમારા રે. મિત્ર બહુ ટાઈમે મળ્યા છો તો કઈક વાત કરો. શું વાત છે હવે? નવીન શું છે તમારા જીવનમાં? સુદામા કે અમારા જીવનમાં શું નવીન હોય? અને બે મિત્રો જ્યારે મળે છે તો ભગવાનને પૂછ્યું, સે દુખે તમે દુબળા, એવી ચિંતા તમને કેહી રે, મન મૂકીને કહો મને મારા બાળ સ્નેહી રે. એ મિત્ર આટલો દુબળો કેમ છો તું? ઘરે કોઈ ખાવા પીવા નથી દેતું? કઈ ટેન્શન છે, કોઈ ચિંતા છે તો મને કે. તને કોઈ ગુરુ મળ્યા હતા? ભગવાનને પૂછ્યું, કોઈ સદગુરુ મળ્યા હતા? કેમ? મને એવું લાગે છે કે તને કોઈ ગુરુ મળ્યા છે ને એને તારા કાનમાં કઈક મંત્ર નાખ્યો છે ને તું વૈરાગી થઈ ગયો. તને બાવો બનાવ્યો છે કોઈ. આ સંસાર મૂકવાનું કારણ શું છે? આ શરીર ઓગાળી નાખ્યું આ યોગમાં, આટલી બધી તપસ્યા, હે ને? કે કોઈ દુશ્મન થયો છે તારો, કે તને દુઃખ આપે છે, કે તારું ધન કોઈ ચોરી ગયું છે, અને તારી પાસે કોઈ વાસણ કેમ નથી? આ તુમડું લઈને કેમ આવ્યો તું? કે એક લાકડીને એક તુમડી લઈને આવ્યા તો બોલ, આ તુમડી શું કામ? કઈ છે નહીં ઘરમાં વાસણ બાસણ કઈ સારું, કઈક સ્ટીલનું કમસે કમ પિત્તળનું કઈક લઈને આવ્યો. કોઈ સુખ તારા સંસારમાં મને દેખાતું નથી, અને તારામાં લોહી તો રહ્યું જ નથી. ભાભી અમારા વઢકણા રે, તે લોહીડું તારું શોષે રે. કે પછી ઘરવાળી માથા ભારે ભટકાણી કે લોહી પી ગઈ છે બધું તારું. ભગવાન તો ભગવાન છે. આમાં તમે એકબીજાને સામું ન જોતા તમે તમારા ઘરે ડખા થઈ જાય.
આ તો દ્વારકાની લીલા છે ને ભાઈ, દ્વારકાધીશ આનંદ લઈ રહ્યા છે કે ભાભી માથા ભારે મળી ગયા છે. આટલું બધું જયારે ભગવાનને કીધું ને ત્યારે સુદામાએ કીધું કનૈયા ઉભો રહે, થોડોક રોક, ઉભો રહે. તો વાત કરે. પછી સુદામોજી બોલિયા રે, પ્રભુને શિષનામી રે, તમારું અજાણું કાંઈ નથી રે, પ્રભુ તમે છો અંતર્યામી રે. સુદામા કહે છે મને હું કામ પૂછો છો? તમને ખબર નથી કે મારી આ દશા હું કામ થઈ છે? ભગવાનને થયું કે આઈના બેઠા બેઠા પોલ ખોલે છે આપણી. મિત્ર તો મિત્ર છે, પછી એમાં કોઈ લેવલ ન હોય કે દ્વારકાધીશ છે ના ગરીબ બ્રાહ્મણ છે. ભાઈ ભગવાન આખી વાત જ બદલી નાખી. ભગવાન કે સુદામા લગ્ન થયા છે કે બાકી છે? કે આ લગ્ન તો કર્યા છે. કેટલા કર્યા? કેટલા શું હોય? એક હોય. લગ્ન કેટલા હોય? ભગવાન કે તમારી એક હોય, અમારે 16,108 છે. જોઈ ક્યાંય. ભગવાને કીધું લગ્ન કર્યા, કંકોત્રી મોકલી નહીં તે લગ્નનું આમંત્રણ. હું કઈ બાજુમાં જ હતો ને, દ્વારકા કેટલું દૂર, પોરબંદર થી દ્વારકા કેટલું છે. સુદામા કે જો ભગવાન ભલે ભગવાન છે પણ બ્રાહ્મણ છે, બુદ્ધિ તો પૂરેપૂરી જ વાપરે છે. એ કે મારા લગ્ન થયા એક સાચી વાત છે, મેં તને આમંત્રણ ન મોકલ્યું, મારી ભૂલ, હું ભૂલી ગયો. તારા તો 16,108 થયા, એ કઈ માં મોકલી કંકોત્રી તે? મારા એક નહીં કરે, તરત 16,108 છે તોય નથી મોકલી. તો ભગવાનને થયું આમાં આપણી પોલ ખુલે. ત્રીજા ટોપિક ઉપર લઈ ગયા. પછી સાંભળ્યો બોલિયા, મિત્ર તને સાંભળે રે, હાજી નાનપણની પેર રે, એ મને કેમ વિસરે રે. ભગવાન પૂછ્યું તને યાદ છે આપણે બે નાના હતા? ભલે ઈ કેમ ભૂલાય? ત્યાંથી તો આપણી મિત્રતા શરૂ થઈ છે. 2 મહિના આપણે હારે રહ્યા હતા. અને વાત એ છે ભગવાન 64 દિવસ ગુરુકુળમાં રહ્યા જ ખાલી. એટલે સીધી ભાષામાં તો 2 મહિના ખાલી. આપણે 2 મહિના પાસે રહ્યા, હાજી સાંદીપની ઋષિને ઘેર રે, અન્ન ભિક્ષામાં ઘી લાવતા, હાજી જમતા ત્રણેય ભ્રાત રે. ભિક્ષા માગીને આપણે ત્રણેય જમતા હતા. આપણે સુતા એક સાથ રે, સુખ દુઃખની કરતા વાત રે, પાછલી રાતના જાગતા રે, હાજી કરતા વેદના પાઠ રે. રાતે જાગી જાગીને આપણે ભણ્યા છે. ભગવાન કે સુદામા કે ભણતો તો હું, તેમ ક્યાં ભણતા હતી? અને ભણવાનું હકીકત ભગવાનને શું છે? જાકે વેદ શ્વાસ સુધી જારી. તો બાળપણની વાતો યાદ કરાવે છે કે એક સમયે આપણે શું ગુરુ માતાની આજ્ઞા થઈ અને સમિધા લેવા માટે ગયા. સ્કંદે કવાડા ધર્યા રે, ઘણું દૂર ગયા રણ છોડ રે, આપણે વાદ વધ્યા ત્રણે બાંધવા, હજી ફાટ્યો મોટું ખોડ રે, ત્રણે ભારા બાંધ્યા દોરડે, હજી આવ્યા બારે મેહરે. સમજો છો ને ગુજરાતી? તો હું આકું. શીતળ વાયુ વાયો ઘણો, ટાઢે થર થર ધ્રુજે દેહ રે, નદીએ પૂર આવ્યું ઘણું, ઘન વર્ષો મુશળધાર રે. તો ભગવાન સુદામા સાથે બલરામજીને સાથે લઈ લાકડા લેવા ગયા અને ઘનઘોર વાવાઝોડું વરસાદ થઈ ગયું. નદીઓમાં પૂર છે, દિશા એ કઈ સૂઝતી નથી, વીજળીના કડાકા છે. અને એ સમયે સાંદીપની મુનિએ પૂછ્યું કે આ ત્રણેય ગયા છે ક્યાં? બોલી જંગલમાં ગયા છે. તો ગુરુ શોધવા માટે નીકળ્યા અને થોડોક ઠપકો આપ્યો એની પત્નીને કે આવા વાતાવરણમાં આવા બાળકોને આ જંગલમાં મોકલાય. અને પછી આપણને લેવા માટે ગુરુજી આવ્યા, આપણે ગયા ઘરે. અને એ સમયે ગુરુ દક્ષિણા, જ્યારે અમારી તો 64 દિવસમાં વિદ્યા પૂરી થઈ, ગુરુ દક્ષિણામાં પુત્ર માગ્યો છે ગુરુ પત્નીએ. હવે સુદામાજી કે અત્યાર સુધીનું વર્ણન ભગવાન કૃષ્ણએ કર્યું. હવે સુદામાજીએ કીધું
કે મને એ બધું યાદ છે. કેમ? જ્ઞાન થયું ગુરુ પત્નીને રે, તમને જાણ્યા જગદ આધાર રે. દક્ષિણાના સમયે ઘટના બની હતી કે ગુરુ પત્નીને ખબર પડી ગઈ કે તમે ભગવાન છો. ગુરુ દક્ષિણામાં માગ્યો, આજે મૃત્યુ પામ્યો જે કુમાર રે. દક્ષિણામાં માગ્યું હતું શું? ગુરુનો પુત્ર જેનું મૃત્યુ થઈ ગયું છે, અને તે સાગરમાં ઝંપલાવ્યું. એને સપ્ત પાતાળમાં શોધ્યો, પંચાનન શંખ લાવ્યા, સંયમની પૂરી. ભગવાન કે હું ગયો તો યમરાજજીને ન્યા, સંયમની પૂરી હું ગયો, પછી આવી મળ્યો જમરાય રે. પુત્ર ગોરાણીને આપ્યો, હાજી પછે થયા વિદાય રે. આપણે તે દિનથી જુદા પડ્યા, હાજી ફરીને મળ્યા આજ રે. હું તુજ પાસે વિદ્યા ભણ્યો, મને મોટો કર્યો મહારાજ રે. ભગવાન કહે છે સંયમની પુરીમાં હું ગયો, ત્યાંથી ગુરુપુત્રને લઈને આવ્યો, પછી ગોરાણી માને આપ્યો, અને પછી જે આપણી વિદાય થઈ, ત્યાંથી વિદાય સમારંભ થયો, તે પછી આજ આપણે ભેગા થયા. પણ એ સુદામાં સાચું કહું, હું જે ભણ્યો ને એ તારી પાસે ભણ્યો છું, તે મને ભણાવ્યું છે, અને જો આજ તારી શિક્ષાનો પ્રભાવ આજ દ્વારકામાં બેઠો છે. તો ભગવાને સુદામાજીને યશ આપ્યો, અને આવી સુંદર બાળમિત્રોની જે વાર્તા દ્વારકામાં જામી છે, આ તો બહુ અદ્ભુત પ્રસંગ છે આખો. પણ કાળના બંધાયેલા આપણે જેટલું મળ્યું એટલું આસ્વાદનમાં મજા માણો. 2 વાટકી રસ મળી ગયો બહુ થઈ ગયું, પછી આવતા ઉનાળે વાત. એવું છે ને ભાઈ, કેરી તો પાછી આવવાની છે, કથાઓ પાછી આવવાની છે, ત્યારે કંઈક સાંભળશું. તો સુદામાજીને આ રીતે ભગવાને 7 દિવસ દ્વારિકામાં રોક્યા છે, અને પછી સુદામાએ કીધું કે હવે બહુ મોડું થઈ ગયું છે, અને હવે મારે દ્વારિકા જવું છે. ભગવાનની તો ઈચ્છા નહોતી, પણ ભાઈ બૈરી છોકરા છે કે નહીં જાવ તો એમના મરી જાય કે ભૂખ્યા. મનમાં વિચાર્યું કે એની હાટું તો આવ્યો તો અહીંયા, બિચારા કંઈક આશા લઈને બેઠા હશે. તો ભગવાને જે સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવ્યા હતા, સુદામાને કીધું મિત્ર એ કાઢી નાખે, આ બધું દ્વારકાનું છે, આઈના રહેવા દે. અને જેના જે જૂના હતા એ પાછા પહેરાવી દીધા, ને પછી ભગવાનને રિટર્ન કર્યા. હવે પ્રશ્ન મનમાં થાય કે ભગવાને આવું શું કામ કર્યું છે કે જે વસ્ત્ર ત્યાં પહેરાવ્યા હતા દ્વારકામાં એ વસ્ત્ર ઉતરાવી લીધા, અને બીજા નવા જે મતલબ એટલે એના જે વસ્ત્ર હતા એ પાછા એને આપી દીધા. આ તમારે ગોતીને લાવવાનું છે. ગઈ કથા મેં કીધું છે હું કામ આવું કર્યું છે ભગવાને. હા બરાબર, ઈ બાને સાંભળશો કદાચ. અને પછી ભગવાને વિદાય કર્યા, સુદામાને વિદાય કર્યા, પણ દ્વારકાની બોર્ડર સુધી ભગવાન આવી ગયા. સુદામાએ કસમ આપી, દ્વારકાધીશ મારા સમ છે, જો અહીંથી એક ડગલું આગળ વધ્યા. અને ત્યાર પછી સુદામા પોરબંદર પહોંચ્યા. પોરબંદર પહોંચીને જો એક ઝૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો છે. સુદામાને થયું જો આ કરી આ બિલ્ડર હોય કોઈ કે આપણો પ્લોટ પચાવી લીધો છે, એને મહેલ બનાવી નાખ્યો છે કે આપણે હતા નહીં થોડાક દી એમાં. અને એને થયું કે આપણું તો છે નહીં, કોણ માથાકૂટ કરે. ત્યાંથી રીટ ઉપરથી એની પત્નીએ બાલ્કનીમાં કીધું, પતિદેવ અહીં આપણું જ છે, વયા વયા. સુદામા કે આપણો મહેલ છે કે આ જે દી દ્વારકા ગયા ને તે દી જ મહેલ અહીંયા પહોંચી ગયો છે કે તમારો. સુદામા કે કૃષ્ણએ આપ્યું પણ ખબર ન પડવા દીધી. સુદામાની આંખોથી દડ દડ આંસુઓ વહી રહ્યા છે. આખી દ્વારિકા આપી દીધી તોય ભગવાને ખબર ન પડવા દીધી મેં આપ્યું છે. અરે એને છોડો, ભગવાનની હારે નિત્ય રહેવાવાળા ઉદ્ધવને ખબર ન પડવા દીધી કે આપી દીધું છે. કારણ કે વસ્ત્ર જ્યારે કઢાવે ને ઉદ્ધવજીએ પૂછ્યું, કનૈયા એટલો નિષ્ઠુર થઈ ગયો છો કે મિત્રની ઉપર એક આ વસ્ત્ર પણ નથી રહેવા દીધા. તે ભગવાન ક્યાંય દ્વારિકામાં તે ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ તને નહીં સમજાય. ઉદ્ધવ કે મને હું ન સમજાય, હું ભણેલો વ્યક્તિ છું, મને હું કામ ન સમજાય, બૃહસ્પતિનો શિષ્ય છું, ન સમજાય. ભગવાન કે ઉદ્ધવ કયા મોઢે કહું સુદામાને કે મેં તને દ્વારકા આપી છે? કેમ? એણે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી અને એણે મને જે આપ્યું છે તો મારી ફરજ છે કે મારી પૂરી શક્તિ લગાવીને હું એને આપું. ગીતામાં હું બોલ્યો છું યે યથામામ પ્રપદ્યન્તે, પણ સુદામાએ એની પૂરી શક્તિથી મને આપ્યું. ઉદ્ધવ હું એને મારી પૂરી શક્તિથી આપી શક્યો નથી. મને શરમ લાગે છે કહેતા મેં તને દ્વારકા આપી છે. અને એટલે સુદામાને જવા દીધા છે.
સુદામા આ બાજુ વિચાર કરે કે આખી દ્વારકા આપી દીધી ને ખબર પડવા દીધી નહીં. પણ સુદામાએ તોય નક્કી કર્યું મહેલમાં જ રહેવાનું થતું નથી. બહાર ઝૂંપડી બનાવી ગાર્ડનમાં, એમાં રહેવા માંડ્યા, ભજન માંડ્યા કરવા. ભગવાનને ખબર પડી દ્વારકા કે આને મહેલ આપ્યો તો આ રહે છે ઝૂંપડીમાં. ભગવાન આવ્યા છે પોરબંદર અને આવીને કીધું સુદામા મહેલ મેં આપ્યો છે તને, ઝૂંપડીમાં શું કામ રહે છે? બોલે પ્રભુ તમારી માયાનો ડર છે, કદાચ આ મહેલમાં વયો જાવ, મારી બુદ્ધિ ભોગમાં લાગી જાય, પ્રભુ તમારું ભજન છૂટી જાય, એટલે આમાં નથી જવું. અને આપણને માયાનો કોઈ ડર નથી, ફૂલ જલસા કરીએ જાય. સુદામા આટલા મહાન ભક્ત, સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ છે, તો એ વિચાર કરે છે કે જો આ મહેલમાં જાઉં તો મારું ભજન છૂટી જાય અને હું માયામાં પ્રવેશ કરી જાય. ભગવાન કે હું વરદાન આપું છું, મારી માયા તને ક્યારેય સ્પર્શ નહીં કરીએ. પણ મારી ઈચ્છા છે તો અમારે મન તો નહોતું, પણ ભગવાનની આજ્ઞા હતી. સુદામા મહેલમાં રહેવા લાગ્યા, પણ જીવન પર્યંત એ માયા ક્યારે એને સ્પર્શ કરીએ કે નહીં. કોઈ મહેલના ભોગ સુદામાને આકર્ષિત ન કરી શક્યા. તો વિચાર કરો, સુદામા દરિદ્ર છે, મહેલ મળ્યા પછી જે ભોગ એને આકર્ષિત ન કરી શકે એને લોકો આની પાસે દરિદ્રતા છે. તો બંને મિત્રો હવે પોરબંદર દ્વારકા નજીક, તો મુલાકાત થતી રહેતી. ક્યારેક ભગવાન પોરબંદર આવે, ક્યારેક સુદામા દ્વારકા જાય. એકવાર દ્વારકામાં ગોમતીના ઘાટે બે મિત્રો ટહેલતા હતા. ટહેલવાનું સમજો છો? વાતો કરતા કરતા ધીમે ધીમે આમ ચાલતા હોય, ટહેલવું કહેવાય, ચાલવું, આ બધી અલગ અલગ પ્રયોગ છે એ બધા. તો સુદામાએ કીધું કે મેં સાંભળ્યું છે કે કનૈયા તારી માયા જે છે ને બહુ પ્રબળ છે અને બધાને બહુ હેરાન કરે છે, એકવાર દેખાડને થોડી. ભગવાન કે ઈ અભક્તો છે એની હાટું છે, ભક્તો માટે નથી, જોવા જેવું નથી. સુદામા કે નહીં, મેં માયા જોઈ નથી, એકવાર જોઉં તો ખરો માયા હોય કેવી. તો એ કે 12 વાગી ગયા છે, સંધ્યાનો સમય થઈ ગયો છે, આપણે ગોમતીમાં ડૂબકી મારી લઈ, પછી માયા દેખાડું. તો ડૂબકી મારી સુદામા એક નગરમાં પહોંચી ગયા. એક દરવાજો હતો, દરવાજામાંથી સૈનિકો આવ્યા ને સુદામાને પકડીને લઈ ગયા. કેમ? બોલે આજથી તમે અમારા રાજા છો. એટલે પણ કાંઈ ઓળખાણ વગર કે ન જાન ન પહેચાન, તું મેરા મહેમાન, હું તો અહીં નવો છું. અમારે નિયમ છે કે આ ગેટમાંથી જે આવે, અમારે અહીં રાજા મરી ગયા છે, તો જે અહીંયા નવો વ્યક્તિ અહીં એન્ટર થાય એને રાજા બનાવવાનો. સુદામાને બનાવ્યા રાજા. પછી સુદામાના લગ્ન થયા, એને પછી છોકરા થયા, અને એક દિવસ સુદામાની ઘરવાળી મરી ગઈ. હવે ઘરવાળી મળી ગઈ તો એને બધા શમશાન લઈ ગયા. સુદામાને ઉપાડ્યા. સુદામા કે પણ મને હું કામ લઈ જાવ છો? એ કે શાસ્ત્રોમાં તો નિયમ છે, પત્ની મરે તો પતિને શમશાન ન જવાનું હોય, મને હું કામ ઉપાડ્યો? એ કે અમાન્ય નિયમ જુદો જ. કેમ? જો આખા વિશ્વમાં પતિ મરે તો પત્ની સતી થાય, અમારે ત્યાં પત્ની મરે તો પતિ સતી થાય. કે તમારે મરવું પડે જ્યારે. કે અરે સુદામા કે આવા કોઈ નિયમ હોય કે અમારે ત્યાં છે? સુદામા કે રહેવા દો, બચાવો કરે, પણ પકડીને ઘા કર્યો એ ચિતામાં સુદામાનો. અને જેવો ઘા કર્યો ને કીધું હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, ત્યાં ડૂબકી મારીને ગોમતીમાં જ બહાર નીકળ્યા. ભગવાનને પૂછ્યું કેવી લાગી? એ કે પ્રભુ મને ભલે દેખાડી, આ કોઈને દેખાડતા. બોલો, એક ડૂબકી મારી એટલા સમયમાં રાજા બની ગયા, વિવાહ થઈ ગયા, લગ્ન થઈ ગયા, અને મરવાનો ટાઈમ આવી ગયો. આ ભગવાનની માયા, જે નથી છે એવું દેખાડે. અને એ માયામય જગતમાં આપણે રહીએ. એકાદશ સ્કંદમાં ઉદ્ધવને ઉપદેશ આપતા ભગવાન કહે છે કે કેવી રીતે કોઈ જીવ આ સંસારથી મુક્ત થાય, તો એનો એકમાત્ર ઉપાય ભગવાન નામ છે. બીજી વસ્તુ કે મનુષ્ય જીવન જે પ્રાપ્ત થયું છે, આનો અલ્ટિમેટ લાભ જે છે એ ભગવાનની પ્રાપ્તિ છે. બાકી તમને એવું હોય કે આપણી પાસે ફેક્ટરીઓ છે, મહેલો છે, આ સુવિધા, ઓલી સુવિધા, 84 લાખ પ્રકારના શરીરોમાં આ બધી જ સુવિધાઓ અવેલેબલ છે. જે આટલું ભણીને, આટલી મહેનત કરીને, આટલી નોકરીઓ કરીને આપણે આ જે વિશ્વ બનાવ્યું છે ને, જે આ પ્રગતિ, જે વિકાસ જેને આપણે માનીએ છીએ, આ બધું હરેક યોનિઓમાં આ સુખ પ્રાપ્ત છે. આપણને એવું લાગતું કે આપણી પાસે બહુ આલિશાન મકાન, ફ્લેટ છે, એવા જ ફ્લેટનું નિર્માણ કીડી પોતાના દરમાં પણ કરે છે. આપણને એમ છે કે આપણી પાસે સારો મોબાઈલ છે તો આપણે વાતચીત કરીએ છીએ, એક વેલ માછલી હજારો કિલોમીટર દૂર બીજી વેલ માછલી અરે એમનામ વાત કરીએ કે કોઈ બેટરી ચાર્જર મોબાઈલની જરૂર નથી. જો આ પ્રકૃતિનું સ્વરૂપ એવું છે. 2.5-3 કિલોમીટર કોઈ ઘાસચારો દૂર હોય, ગાયને ખબર પડી જાય પહેલા કે આ દિશામાંથી ઘાસ, ગૌશાળામાં ભાંભરવા લાગે તરત. જો ધ્યાનથી થોડું પ્રકૃતિનું અધ્યયન કરો. જે સુવિધાઓ મનુષ્ય જીવનમાં આપણે નથી ભોગવી ને, એનાથી સારી સુવિધાઓ આ બધી યોનિઓમાં ભગવાને આપી છે, પ્રકૃતિ આપી છે. એટલે આપણને એવું હોય કે આલિશાન મહેલમાં રહેવાનું સુખ મનુષ્ય જીવનમાં છે,
આને ભોગવી લેવી અને પછી જોયું જાય ભજન. નહીં, આવી રીતે ભજન નહીં થાય. જીવનનો ઉદ્દેશ્ય સુખ સુવિધાને પ્રાપ્ત કરવું નથી, કારણ કે આ બધી જ યોનિઓમાં પ્રાપ્ત થાય છે. જીવનનું લક્ષ્ય છે ભજન કરવું. એના માટે આપણને આ માનવ દેહ આપવામાં આવ્યો છે. આ મનુષ્ય જીવન ખાવા પીવા ઊંઘવા માટે નથી, સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે નથી. કારણ કે જ્યાં જન્મ લેશું, જે યોનિમાં જાશું, આ બધી જ સુવિધાઓ આપણને પ્રાપ્ત થવાની છે. આની પાછળ આ જીવન બગાડવું આ મૂર્ખતા છે.